તો મિત્રો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે અમે આવ્યા છીએ અમારા ખેતરમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે આવી ગયા છે ખેતરમાં ડુંગળી વાવવા. તો મિત્રો ચાલો હું તમને બતાવું ડુંગળીનો રોપ. તો જો મિત્રો આ બે મજદૂર છે જો ડુંગળીનો રોપ ઉગડી રહ્યા છે મિત્રો. આ છે મિત્રો એના હાથમાં શું છે આ મિત્રો છે હળવણી, જોઈ લો મિત્રો. આ છે મિત્રો ડુંગળીનો રોપ. જો મિત્રો કેવો છે મસ્ત મજાનો, એકદમ હારો હારો છે મિત્રો. જો મિત્રો જો આ છે મિત્રો રાજસ્થાનમાં માવલ ગામમાં ડુંગળીનો રોપ મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો આ રોપની ક્વોલિટી જુઓ મિત્રો, એકદમ હરી હરી છે મિત્રો. જુઓ મિત્રો. તો મિત્રો આપણા ખેતરમાં ડુંગળી વાવવાની છે. તો મિત્રો ચાલો આપણે હવે જઈએ કે બાજુ ડુંગળી વવાય છે. ચાલો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ક્યારામાં આપણે ડુંગળી ચોંપી દીધી છે. જુઓ મિત્રો આમાં પણ આ જ ડુંગળી વાવી નાખી છે. જુઓ બરાબર. તો જુઓ મિત્રો અહીંયા ડુંગળીના રોપો ચાલુ છે મિત્રો. જુઓ ડુંગળી વાવવાનું મિત્રો અહીંયા ચાલુ છે, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો જુઓ. તો મિત્રો આ બાજુ તમે જોઈ લો, આ બાજુ લસણ છે મિત્રો. જુઓ મિત્રો આ કચરામાં છે, આ મિત્રો સાફ કરેલી લસણ છે મિત્રો. જુઓ જુઓ મિત્રો આ હશે આપણી શાકભાજી. આ છે મિત્રો ઘઉં આપણા. તો હવે મિત્રો આપણે જઈએ છીએ રેંગણની તરફ. તો મિત્રો આ જોઈ લો, આ છે અમારા ખેતરના રેંગણ મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો જુઓ રેંગણની ક્વોલિટી જુઓ મિત્રો કેવી છે મિત્રો. આ છે મિત્રો રેંગણની ક્વોલિટી, તમે જોઈ લો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ મારા મરચાંના ખેતરમાં મિત્રો. તો મિત્રો અહીંયા બે જણા મરચાં વેણી રહ્યા છે. હું તમને દેખાડું મિત્રો કે મરચાં કેવા છે ને બે જણા વેણી રહ્યા છે. તો મિત્રો આ રહ્યા મરચાં વેણવાવાળા. તમે જુઓ મિત્રો આ બે માં દીકરો મરચાં વેણી રહ્યા છે. આ છે મિત્રો મરચાંની ક્વોલિટી જુઓ મિત્રો. આ છે મિત્રો ટોપલું, ટોપલામાં મરચાં વેણી દીધા છે. જુઓ મિત્રો આ છે અમારા રાજસ્થાનના મરચાં. જુઓ મિત્રો સરસ મજાના મરચાં છે, એકદમ તીખાવાળા મરચાં છે મિત્રો, તીખા. જુઓ મિત્રો એમની ક્વોલિટી મિત્રો જુઓ તમે કેવી છે, એકદમ હારી હારી છે મિત્રો. જુઓ મિત્રો જુઓ સાઈઝ જુઓ મિત્રો. જુઓ તો મિત્રો એમાં મરચાં પાકી પણ ગયા છે મિત્રો. મરચાં મિત્રો લાંબા ટાઈમથી ચાલી રહ્યા છે મિત્રો. તો મિત્રો આ મરચાં આવા ખરાબ થવા લાગ્યા છે મિત્રો. તો મિત્રો આવા વ્લોગ જોવા માટે મારા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્રો. આપણે મારા ચેનલને સપોર્ટ કરવાનું છે મિત્રો. જય માતાજી મિત્રો. હવે આપણે મળશું એક ફરીથી નવા વ્લોગની સાથે મિત્રો. જય માતાજી મિત્રો.